હાલો આસ્તા, હા બોલ મમ્મી. તાર મામાની છોકરીના લગ્ન છે ને, તું ને જમાય છે ને 1 દી અગાઉ આવી જજો. અમે 5 દી અગાઉ જવાના જ છીએ. ના ના મમ્મી, અમે આગલા દિવસે નથી આવવાના હો. કેમ? અરે મમ્મી, મામાના ઘરે કેટલી ગરમી હોય છે ખબર છે ને. અને ગઈ વખતે છે ને ભાઈના લગ્ન હતા ને ત્યારે અમે આવ્યા હતા, હેરાન થઈ ગયા હતા અમે. અહીંયા કઈ ફેસિલિટી નથી અને અમને બધાને છે ને એસી વગર ફાવતું નથી, એટલે અમે વહેલા નથી આવવાના મમ્મી. અમે જ્યારે જાન આવશે ને ત્યારે તમે આવવાના છીએ. તારા હગા મામાની છોકરીના લગ્ન છે, થોડીક તો તકલીફ વેઠવી પડે ને. મમ્મી નથી ફાવતું એટલે કહું છું, હું આવવાની ના નથી પાડતી. ત્યાં કેટલી ગરમી હોય છે, સંબંધ સાચવવા માટે અમે આવશું. અને તને ખબર તો છે ને તાર જમાઈને છે ને એટલે બધી ગરમીમાં નથી ગમતું. જમાય કાંઈ નહીં કહેતા હોય, પણ તને ગરમી લાગતી છે. મમ્મી દર વખતે તને મારો વાક જ દેખાતો હોય. તને એમ નથી થતું હું એક દિવસ વહેલી જાઉં અને આ મારા મામાનું ઘર છે તો એને કામકાજમાં હાથ દેવરાવું એમ? હા મમ્મી, તારી વાત સાચી છે, તને ખબર છે ને. પણ હું છે ને ગરમીમાં જરાય રહી નથી એકતી. મને એસી વગર છે ને ક્યાંય ફાવે જ નહીં. ત્યાં ગામડામાં કે બધાના ઘરે એસી ન હોય, પણ તોય તાર મામાએ છે ને બાજુમાં એક રૂમ રાખી લીધો છે તમારી માટે, હુવા બેહવા આરામ કરવા. ત્યાં પ્રસંગમાં તો આપણે છે ને આપણા ઘર જેવું ન હોય. આપણે જઈએ ને ક્યાંક તો આપણે છે ને થોડુંક એડજસ્ટ કરવું પડે. હા તો જોઉં છું મમ્મી, હું આમની યાર વાત કરી જોઉં. અને જો આવવાનું થાય ને આગલા દિવસે તો ફોન કરીને કહી દઈશ. તું એટલો બધો આગ્રહ કરે છો તો વાત કરી જોઈશું. તારે તો આવવું જ પડે, તારા હગા મામાની છોકરીના લગ્ન છે અને થોડીક તો ફેસિલિટી નોય મળે આપણને, અને થોડુંક તો સહન કરવું પડે. એવું કઈ નથી. સારું, તો તું કહે છે તો આવીશ, બીજું શું. હા તો આવી જાજો એક દિવસ અગાઉ બધાય. હો.